ચેકલા ગામે કાંકરેજ તાલુકાનો 80મો સ્વાતંત્ર્ય પર્વ દેશભક્તિના માહોલમાં ઉજવાયો. ભારતના 80મા સ્વાતંત્ર્ય પર્વની સમગ્ર દેશ અને ગુજરાતભરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ ચેકલા ગામે શ્રી જોગમાયા મંદિર પાસે ભવ્ય રીતે યોજાયો હતો. વહેલી સવારથી જ કાર્યક્રમ સ્થળે રાષ્ટ્રભક્તિનો માહોલ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં ગ્રામજનો, શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, અધિકારીઓ તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રગીતથી કરવામાં આવી હતી. ત્યારબાદ શિહોરી પોલીસ દ્વારા શિસ્તબદ્ધ અને આકર્ષક પરેડ યોજવામાં આવી હતી. પરેડ બાદ કાંકરેજ તાલુકાના મામલતદાર ગૌતમ દરજીએ રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી હતી. આ પ્રસંગે મામલતદાર ગૌતમ દરજીએ દેશની આઝાદી માટે પોતાનું જીવન અને સર્વસ્વ અર્પણ કરનાર સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ધ્વજવંદન બાદ ચેકલા ગામની શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સરકારી વિભાગોમાં ફરજ બજાવી પોતાની કામગીરીમાં ઉત્કૃષ્ટતા દર્શાવનાર કર્મચારીનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ તાલુકા કક્ષાના કાર્યક્રમમાં બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર, કાંકરેજ તાલુકા પંચાયત પ્રમુખ વેલસી પરમાર, પૂર્વ જિલ્લા ભાજપ મહામંત્રી ભારતસિંહ ભટ્ટેસરિયા, થરા માર્કેટયાર્ડના ચેરમેન ઈશ્વરભાઈ પટેલ, હંસપુરી ગોસ્વામી, દિનેશભાઈ ઠક્કર, રમેશભાઈ પટેલ, અધ્યક્ષ કિતુભા વાઘેલા, દંડક અટુભા ડાબી, શિહોરી સામૂહિક આરોગ્ય કેન્દ્રના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર પંકજ ગોહિલ, નાયબ મામલતદાર વિજયભાઈ ચૌધરી, પુષ્પાબેન દરજી, સુપરવાઇઝર રેણુકાબેન મકવાણા, ચેકલા સરપંચ પ્રતિવદનજી ઠાકોર અને શાળાના આચાર્ય પ્રતુભા સોલંકી સહિતના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પાયલબેન રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે કાંકરેજ તાલુકાના વહીવટીતંત્ર, પોલીસ વિભાગ, શાળા પરિવાર તથા વિવિધ સરકારી વિભાગોના કર્મચારીઓ દ્વારા આયોજનબદ્ધ રીતે ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. ચેકલા ગામે યોજાયેલા તાલુકા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમથી સમગ્ર વિસ્તારમાં દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમનો માહોલ છવાઈ ગયો હતો. જે નામી અનામી વીરો, શહીદો અને દેશના સ્વતંત્ર સેનાનીઓને યાદ કરવા માટે આયોજન કરીએ છીએ અને તેમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ, તેમને નમન કરીએ છીએ અને આપણે ગર્વની અનુભૂતિ કરીએ છીએ.